સમાચાર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 2 દિવસની ગુજરાત મુલાકાતે છે। 28મી ડિસેમ્બરે અમિત શાહ વિશ્વ ઉમિયાધામના મહાસંમેલનમાં હાજરી આપશે। યુવા બિઝનેસ સંમેલનમાં અમિત શાહ હાજરી આપશે। વિશ્વ ઉમિયાધામ ખાતે બિઝનેસ મહાસંમેલનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ગુજરાતમાંથી 20,000 યુવા બિઝનેસમેન સામેલ થશે। અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને દુબઈથી પાટીદાર બિઝનેસમેન પધારશે। મુખ્યમંત્રી સહિત પાટીદાર મંત્રીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેવાના છે। તો 2 દિવસનો તેઓનો આ પ્રવાસ છે, જેમાં તેઓ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં વિશ્વ ઉમિયાધામના મહાસંમેલનમાં હાજરી સૂચક રહેશે। ત્યાં વિશ્વભરના પાટીદાર બિઝનેસમેન એકત્ર થઈ રહ્યા છે। યુવા બિઝનેસ મહાસંમેલન છે કે જેમાં અમિત શાહ હાજરી આપવા જઈ રહ્યા છે અને 28મી તારીખે આ વિશ્વ ઉમિયાધામ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે 2 દિવસ સુધી છે અને 2 દિવસના પ્રવાસમાં અલગ અલગ કાર્યક્રમો છે, જેમાં વિશ્વ ઉમિયાધામના મહાસંમેલનમાં તેઓની હાજરી હશે। ગુજરાતમાંથી 20,000 યુવા બિઝનેસમેન તેમાં સામેલ થશે। 15,000થી પણ વધારે યુવા મિત્રો અને યુવા બિઝનેસમેન પધારવાના છે। દેશ વિદેશથી પધારવાના છે અને એમના માટે એક VUF બિઝનેસ નેટવર્ક એપ્લિકેશન લોન્ચ થવાની છે અને કોના હસ્તે? ભારતના એક એવી વ્યક્તિત્વ કે જેણે દેશ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે અને ભારતના એક ગૃહમંત્રી તરીકે, સહકારિતા મંત્રી તરીકે જવાબદારી અદા કરી રહ્યા છે એવા માનનીય અમિતભાઈ શાહ સાહેબ પણ આ કાર્યક્રમમાં આ એપ્લિકેશનનું ગ્રાન્ડ ઓપનિંગ કરવા પધારી રહ્યા છે। માનનીય મુખ્યમંત્રી પણ